ધોરણ 8 ચેપ્ટર નંબર 7 ઘન અને ઘનમૂળ. આપણે છઠ્ઠા ચેપ્ટરમાં વર્ગ અને વર્ગમૂળ જોયા છે. હવે આમાં ઘન અને ઘનમૂળ. ઘન કોને કહેવામાં આવે? તો એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. એટલે કે કોઈ એક સંખ્યા હોય એને આપણે એકની એક જ એટલે કે 3 વખત એકની એક ગુણાકાર કરીએ એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 અહીંયા બતાવ્યું છે. તો એને શું કહેવામાં આવે છે? ઘન કહેવામાં આવે છે. તો અહીંયા ઉદાહરણ શું આપ્યું છે? 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8. આમાં ગુણાકાર કઈ રીતે જુઓ, 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે 8. અહીંયા જુઓ 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તરી 9, 9 તરી 27. આમ 1, 8 અને 27 તે પૂર્ણ ઘન સંખ્યાઓ છે. પૂર્ણ ઘન સંખ્યાઓ અસંખ્ય છે. ઘનમૂળ કોને કહેવામાં આવે? તો આપેલી સંખ્યા જે સંખ્યાનો ઘન છે તે સંખ્યાને આપેલી સંખ્યાનું ઘનમૂળ કહેવાય છે. ઘનમૂળ દર્શાવવા માટે આવી રીતનું જે ચિહ્ન છે, આવી રીતે અંડરરૂટ કર્યું છે અને બહાર આવી રીતે ઘન છે, સંકેતનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે 8નો ઘન બરાબર 2, 27નો ઘન બરાબર 3. આવી રીતે 3 લખ્યા હોય તો એને આપણે ઘનમૂળ સમજવાનું છે. આને કઈ રીતે વંચાય? તો 8નું ઘનમૂળ 2 અને 27નું ઘનમૂળ 3. કોઈ પણ એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા જ મળે અને બેકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા જ મળે. આ વસ્તુ આપણે વર્ગમૂળમાં પણ શીખી ગયા છે કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન જે છે એકી સંખ્યા જ મળે અને બેકી સંખ્યાનો ઘન એ બેકી સંખ્યા જ મળે છે. પછી છે પૂર્ણ ઘન. ઋણ સંખ્યાઓનું ઘનમૂળ ઋણ સંખ્યા જ મળે. હવે ધારો કે ઋણ સંખ્યા હોય તો એનું ઘનમૂળ શું મળવાનું છે? આપણને ઋણ સંખ્યા જ મળવાનું છે. જેમ કે ધારો કે આપણને ઘન કીધો હોય -8નો ઘન, આવી રીતે પૂછ્યું હોય તો શું થશે? એનું ઘનમૂળ -2 થશે. આવી રીતે કેમ? કારણ કે જો ઘનમૂળ હોય તો -8નું -2 થશે, પણ જો વર્ગમૂળ હોય તો -8નું 2 થશે. જે સંખ્યાનો એકમનો અંક 1 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક પણ 1 જ હશે. આપણે વર્ગ અને વર્ગમૂળમાં જોયું તેવી જ રીતનું આ છે. જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 8 હોય. જે સંખ્યાના એકમનો અંક 3 હશે તે સંખ્યાના ઘનનો એકમનો અંક 7 હોય. જે સંખ્યાના એકમનો અંક 4 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક પણ 4 હોય. જે સંખ્યાના એકમનો અંક 5 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 5 હોય. જે સંખ્યાના એકમનો અંક 6 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક પણ 6 હોય. જે સંખ્યાના એકમનો અંક 7 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 3 હોય. જે સંખ્યાના એકમનો અંક 8 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 2 હશે. જે સંખ્યાના એકમનો અંક 9 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 9 હોય. જે સંખ્યાના એકમનો અંક 0 હોય તે સંખ્યાના ઘનના છેલ્લા 3 અંકો 0 હોય. હવે બીજું છે કે હાર્ડી રામાનુજન સંખ્યા. આ એક વૈજ્ઞાનિક હતા. તો આ રસપ્રદ સંખ્યા એવી છે કે જેને 2 ઘન સંખ્યાઓના સરવાળા રૂપે આપણે દર્શાવી શકીએ છીએ. ઉદાહરણ છે 1729. તો એને 1729ને આપણે કઈ રીતે લખી શકીએ? તો 1728 વત્તા 1 પણ લખી શકાય. બરાબર છે? તો એ 1728 કોનો ઘન છે? તો 12નો ઘન. તો 12નો ઘન વત્તા 1નો ઘન. પછી છે 1729. તો એને આપણે બીજી રીતે કઈ રીતે લખાય? તો 1000 વત્તા 729 પણ લખી શકાય. તો 1000 કોનો ઘન છે? 10નો ઘન. તો 10નો ઘન વત્તા 729 કોનો ઘન છે? 9નો. તો 9નો ઘન. આવી બીજી સંખ્યા 4104 અને 13832 પણ છે. 4104 તો એને આપણે 9નો ઘન વત્તા 15ના ઘન અને 2નો ઘન વત્તા 16ના ઘન તરીકે બતાવી શકીએ છીએ. પછી 13832ને 18નો ઘન વત્તા 20નો ઘન તથા 2નો ઘન વત્તા 24ના ઘન તરીકે દર્શાવી શકીએ છીએ. હવે સ્વાધ્યાય 7.1 ઉપર જઈએ કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી?
હવે આપણે એ વસ્તુ બતાવવાની છે. તો આપણે પૂર્ણ ઘન ક્યારે હોય? તો જ્યારે એના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ અને એ આપણને પૂર્ણ ઘન મળે ત્યારે. તો એ વસ્તુ આપણે જોઈએ આજે. તો જુઓ, આપણે અહીંયા 216ના અવયવ પાડવાના છે. તો પહેલાં આપણે 216ના અવયવ પાડી લઈએ. તો 216ના હું 2 વડે પહેલાં અવયવ પાડી દઉં. 2 વડે ભાગ ચલાવું તો મને 2 વડે તો 108, 2 પંચા 10, 2 ચોક 8, 2 દુ 4, 2 સિત્તા 14. હવે 3 વડે, 3 નવા 27, 3 તરી 9, 3. હવે જુઓ, આના 216 બરાબર શું લખાશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો આને કઈ રીતે લખાય? 2નો ઘન ગુણ્યા 3નો ઘન. માટે બંનેના આપણને ઘન મળી જાય છે. એટલે અહીંયા શું લખાય કે આપણને અવિભાજ્ય અવયવની 3 3ની જોડ બને છે. અહીં અવિભાજ્ય અવયવની 3 3ની જોડ બને છે. માટે 216 પૂર્ણ ઘન સંખ્યા છે. $216 બરાબર 2નો ઘન ગુણ્યા 3નો ઘન. એના પછી છે 128. તો 128 પેલા 2 છંગ 12, 2 ચોક 8, 2 તરી 6, 2 દુ 4, 2 16 દુ 32, 2 અઠ્ઠા 16, 2 ચોક 8, 2 દુ 4, 2 એકા 2. તો શું લખાશે? 128 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, પછી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર છે? આટલા જ છે. એટલે શું થશે? 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 2. તો અહીં શું થાય છે? અહીં 3 3ની જોડ બનાવવા 2 બાકી રહે છે. માટે 128 પૂર્ણ ઘન સંખ્યા નથી. પૂર્ણ ઘન સંખ્યા નથી. હવે છે 1000. 2 વડે ભાગ ચલાવીએ. 2 પંચા 10, 2 દુ 4, 2 પંચા 10 અને 0. ફરી 2 વડે ભાગ ચાલશે. એટલે 125 આવશે. હવે 5 વડે, એટલે અહીંયા આવશે 25. હવે 5 વડે ફરી, એટલે જો 1000 બરાબર શું થાય છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 2નો ઘન ગુણ્યા 5નો ઘન. તો શું થાય કે અહીં જોડ બંને છે. શોર્ટમાં લખું છું. માટે 1000 પૂર્ણ ઘન સંખ્યા છે. સો 100ના અવયવ પાડીએ. 2 પંચા 10, 0, 2 25, 5 5 5 1. 100 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. 2નો એટલે અહીં શું થાય છે? 2નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ થઈ જાય છે. અહીં જોડ 3 3ની જોડ બનતી નથી. માટે તે પૂર્ણ ઘન સંખ્યા નથી. પછી છે 46656. હવે જુઓ, આ જે છે ને આના અવિભાજ્ય અવયવ તમે જાતે પાડજો.
હું અહીંયા તમને શોર્ટમાં બતાવી દઉં છું. આના અવિભાજ્ય હવે પડશે 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 3નો ઘન ગુણ્યા 3નો ઘન. તો શું થાય છે? અહીં 3 3ની જોડ બને છે માટે 46656 પૂર્ણ ઘન સંખ્યા છે. બીજો પ્રશ્ન છે આપણો કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યાની સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને. આ જ વસ્તુ આપણે વર્ગ અને વર્ગમૂળમાં પણ શીખી ગયા. તો પહેલાં આપણે આના 243 છે એના અવિભાજ્ય અવયવ પાડીએ. તો 243 ના અવિભાજ્ય અવયવ 3 વડે ભાગ ચાલશે એટલે 81, ફરી 3 વડે ભાગ એટલે 27, 3 9 27, 3 તરી 9 ને 3 એકા 3. તો શું લખાશે? 243 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 માટે અહીં જુઓ 3 3ની જોડ બનાવવા માટે આ એક જોડ બાકી રહી જાય છે 3 3ની જોડ બનવા માટે. તો શું આવશે? 243 ગુણ્યા 3 બરાબર 3નો ઘન ગુણ્યા 3 ગુણ્યા 3 અને અહીંયા 12 પણ 3. 243 એટલે એના ગુણ્યા 3 કરીએ તો 729 આવશે બરાબર 3નો ઘન ગુણ્યા 3નો ઘન. આમ અહીં નાનામાં નાની સંખ્યા ત્રણ વડે ગુણવાથી આપેલ સંખ્યા પૂર્ણ ઘન બને છે. પછી છે 256. ને પહેલાં 2 વડે ભાગ ચલાવીશું આપણે. નાનામાં નાની સંખ્યા છે એટલે 128 આવશે. ફરી 2 વડે તો 64 આવશે. ફરી 2 વડે તો 32, ફરી 2 વડે તો 16, પછી 2. હવે 256 બરાબર 3 3ની 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા ફરી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 હવે ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર. માટે શું લખાશે? 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 2 ગુણ્યા 2. તો જો અહીંયા 1 2 ખૂટી જાય છે એટલે 256 ગુણ્યા 2 બરાબર 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 2 ગુણ્યા 2 12 ગુણ્યા 2 બરાબર 256 ગુણ્યા 2 કરીએ તો આપણને મળશે 512 બરાબર 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 2નો ઘન. આમ અહીં નાનામાં નાની સંખ્યા 2 વડે ગુણતા 512 પૂર્ણ ઘન સંખ્યા બને છે. 256. પછી છે 72. 72ના અવયવ પાડી લઈએ. બે તરી 6, 2 છંગ 12, 18 દુ 36, 2 નવા 18. તો શું લખાશે? 72 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો જો અહીંયા 3ની જોડ બનતી નથી. 2નો વર્ગ
ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે શું થશે 72 ગુણ્યા 3 બરાબર 2નો ઘન ગુણ્યા 3 ગુણ્યા 3 અહીંયા પણ ગુણ્યા 3 બરાબર 2નો ઘન ગુણ્યા 3નો ઘન અને 72 ગુણ્યા 3 કરીએ તો આપણને મળશે 216. આમ અહીં 3 વડે ગુણતા આપેલ સંખ્યા પૂર્ણ ઘન બને છે. $675 એના અવિભાજ્ય અવયવ પાડીએ તો 3 વડે ભાગ ચાલશે પહેલાં એટલે 225 આવશે. ફરી 3 વડે ભાગ ચલાવીશું તો 75 આવશે. પછી 25 હવે 3 વડે નહીં, હવે 5 વડે ભાગ ચાલશે તો શું લખાશે 675 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. તો અહીંયા જુઓ 5ની જોડ બનતી નથી માટે શું થશે 3નો ઘન ગુણ્યા 5નો ઘન ગુણ્યા 5 એટલે બંને બાજુ કેટલા વડે ગુણીશું 5 વડે તો 675 ગુણ્યા 5. હવે 675 ગુણ્યા 5 કરીએ તો આપણને મળે 3375 બરાબર અહીંયા શું થશે 3નો ઘન ગુણ્યા 5નો ઘન. આમ અહીં 5 વડે ગુણતા આપેલ સંખ્યા પૂર્ણ ઘન બને છે. હવે છે 100. 2 વડે 2 પંચા 10 0 2 25 5 5 5 5. હવે જો અહીંયા 2ની પણ જોડ બનતી નથી ને 5ની પણ જોડ બનતી નથી માટે શું થશે બંને બાજુ 2 અને 5 વડે ગુણવા પડશે. બરાબર શું થશે 2નો ઘન ગુણ્યા 5નો ઘન એટલે એને 10 વડે એટલે અહીંયા આવશે 1000 બરાબર 2નો ઘન ગુણ્યા 5નો ઘન. આમ અહીં 2 ગુણ્યા 5 એટલે 10 થશે. આપેલ સંખ્યા પૂર્ણ ઘન બને. ત્રીજો પ્રશ્ન છે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને. હવે જુઓ અહીંયા ગુણવાનું હતું, હવે અહીંયા ભાગવાનું છે. સેમ જ રીત છે. 81ના અવયવ પાડીએ 3 વડે તો 27 3 વડે. હવે જુઓ 81 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર જુઓ 3નો ઘન ગુણ્યા 3. હવે અહીંયા આપણે ભાગ્યા 3 કરી દઈએ એટલે 81 ભાગ્યા પણ 3. તો અહીંયા શું થશે 81 ભાગ્યા 3 કરીએ તો કેટલા મળે 27 બરાબર અહીંયા શું આવશે 3નો ઘન. આમ આપેલ સંખ્યાને 3 વડે ભાગતા તે પૂર્ણ ઘન સંખ્યા બને છે. 135 ને આપણે 3 વડે ભાગીએ પહેલાં તો એટલે 45 આવશે. ફરી 3 વડે એટલે 15, ફરી 3 વડે એટલે 5 અને 5. હવે જો 135 બરાબર શું મળે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો અહીંયા જુઓ આ 5ની જોડ બનતી નથી તો શું થશે 3નો ઘન ગુણ્યા 5
અને અહીંયા શું કરવાનું? ભાગ્યા 5. 135 ભાગ્યા 5. 135 ભાગ્યા 5 કરીએ તો આપણને મળશે 27 બરાબર. અહીંયા શું થઈ જશે? 3નો ઘન. આમ આપેલ સંખ્યાને 5 વડે ભાગતા તે પૂર્ણ ઘન સંખ્યા બને છે. હવે છે 128. તો 128ના અવયવ પાડીએ. 2 છંગ 12, 2 ચોક 8, 2 તરી 6, 2 દુ 4, 2 16 દુ 32, 2 અઠ્ઠા 16, 2 ચોક 8, 2 દુ 4, 2 એકા 2. તો શું થશે? 128 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો જુઓ 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 2, આ 3 અને 3. તો અહીંયા કોની જોડ બનતી નથી? 2ની જોડ બનતી નથી. માટે શું કરીશું? 128 ભાગ્યા 2 બરાબર 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 2 ભાગ્યા 2. એટલે 128 ભાગ્યા 2 કરીએ તો આપણને 64 મળશે. 2નો ઘન ગુણ્યા 2નો ઘન. આમ આપેલ સંખ્યાને 2 વડે ભાગતા તે પૂર્ણ ઘન સંખ્યા બને છે. 192. તો 192 ને 2 વડે ભાગ ચલાવીએ આપણે પહેલાં તો મળશે 96. પછી ફરી 2 વડે ભાગ ચલાવીએ તો 48, ફરી 2 વડે તો 24, ફરી 2 વડે 12, 2 6 2 3 ને 3 1. હવે જો 192 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો અહીંયા જો 3ની જોડ બનતી નથી. તો શું કરવાનું? 192 ભાગ્યા 3 બરાબર 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 3 ભાગ્યા 3. આમ આપેલ સંખ્યાને 3 વડે ભાગતા, હવે 192 ભાગ્યા જો 3 કરીએ તો આપણને મળશે 64 બરાબર. શું આવશે? 2નો ઘન ગુણ્યા 2નો ઘન. તે પૂર્ણ ઘન બને છે. મારો છે ને મેડમ 3:10 બી છે એટલે રિસેસનો જે ટાઈમિંગ. આમ આપેલ સંખ્યાને 3 વડે ભાગતા તે પૂર્ણ ઘન બને છે. હવે છે 704. તો 704ને આપણે ભાગીએ 2 વડે તો મળશે 352. ફરી 2 વડે ભાગીશું તો 176, ફરી 2 વડે 88, ફરી 2 વડે 44, ફરી 2 વડે 22, 2 વડે 11, 11 એકા 11. તો અહીંયા જુઓ 11ની જોડ બનતી નથી. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11. તો 704 ભાગ્યા કેટલા કરવાના? 11 બરાબર 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 11 અને ભાગ્યા 11. 704 ભાગ્યા 11 કરીએ તો મળશે 64 બરાબર 2નો ઘન ગુણ્યા 2નો ઘન. આમ આપેલ સંખ્યાને 11 વડે ભાગતા તે પૂર્ણ ઘન બને છે.